નમસ્તે, જય માતાજી। વહુ, આજે મારી તબિયત સારી નથી, હું થોડો આરામ કરવા માંગુ છું। આ સાંભળીને વહુ ગુસ્સે થઈ ગઈ અને બોલી, તમને આ ઘરમાં મોજવા માટે રાખી છે? આ સાંભળીને જાનકીજીની આંખોમાંથી આંસુ આવી ગયા। જાનકીજીએ કોઈ જવાબ ન આપ્યો, બસ મનમાં એક પ્રાર્થના કરી, હે ભગવાન, જેનું હૃદય તું નરમ કરી ન શક્યો તેને તું જ સમજાવ। આખરે એક દિવસ એવો આવ્યો જ્યારે જાનકીજીએ પોતાની વહુને નાકે દમ લાવી દીધો। આખરે તેમણે એવું શું કર્યું? આવો જાણીએ આગળની વાર્તામાં। તે દિવસે જાનકીજી સવારથી જ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા। તેમને આખી રાત ઊંઘ નહોતી આવી। શરીરમાં એક વિચિત્ર ભારેપણું અને નબળાઈ હતી। માથું ભારે લાગી રહ્યું હતું, જાણે કોઈ પથ્થર બાંધેલો હોય। કમરમાં દુખાવો હતો, પગમાં ઝણઝણાટી હતી। તેમ છતાં તેઓ ઊભા થયા અને ધીમે ધીમે રસોડા તરફ ગયા। પ્રિયંકા ચા બનાવી રહી હતી અને ઘરમાં સવારની દોડધામ શરૂ થઈ ચૂકી હતી। જાનકીજીએ દિવાલનો ટેકો લઈને ઊભા રહીને ધીમા થાકેલા અવાજમાં કહ્યું, વહુ, આજે મારી તબિયત સારી નથી, માથામાં સખત દુખાવો છે, શરીર જવાબ આપી રહ્યું છે, હું થોડો આરામ કરવા માંગુ છું, આજે કામમાં હાથ નહીં વેચાવી શકું। પ્રિયંકાએ ગેસની આંચ ધીમી કરી અને ફરીને જાનકીજી સામે ઘુરક્યું। તેની આંખોમાં પહેલા આશ્ચર્ય હતું, પછી ગુસ્સો। તેણે ચમચો જોરથી કાઉન્ટર પર પટક્યો અને કડકાઈથી બોલી, શું કહ્યું? આરામ કરવો છે? તમને આ ઘરમાં મોં જોવા માટે રાખી છે? રોજ સવાર સાંજ ગરમા ગરમ રોટલી, શાક, દાળ બધું કોણ બનાવે છે? રહેવા માટે છત કોણે આપી છે? વીજળીનું બિલ, પાણીનું બિલ, કરિયાણું બધું અમારી કમાણીથી ચાલે છે અને તમે આટલું નાનું કામ પણ નથી કરી શકતા। બસ બીમારીનું બહાનું બનાવીને પડ્યા રહો છો। પ્રિયંકાનો અવાજ ઊંચો થતો ગયો। તેણે હાથ જોડીને નકલી ઢંગથી કહ્યું, અરે વાહ, મહારાણીજીને આરામ કરવો જોઈએ। એમે તો આખો દિવસ કામ કરીએ અને તમે રામાયણ વાંચતા રહો। તેના શબ્દોમાં તીખાસ અને તિરસ્કાર હતો। જાનકીજીએ કંઈ કહેવાની કોશિશ કરી, પરંતુ તેમનો ગળો ભરાઈ ગયો। તેમની આંખો ભરાઈ આવી, આંસુ ચૂપચાપ ગાલ પર વહેવા લાગ્યા। તેઓ કંઈ બોલી ન શક્યા, બસ હોઠ ધ્રુજતા રહ્યા। મનોમન તેમણે હાથ જોડ્યા અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, જેનું હૃદય તું નરમ ન કરી શક્યો તેને તું જ સમજાવ। મારી આ વ્યથા તું જોઈ રહ્યો છે, મને સહન કરવાની શક્તિ આપ। તેઓ ચૂપચાપ પોતાના નાના રૂમમાં પાછા ફર્યા, દરવાજો ધીમેથી બંધ કર્યો અને પથારી પર સૂઈ ગયા। આંસુ રોકાવાની કોશિશ કરી, પણ દિલ ભારે થઈ ગયું હતું। તેમણે લાગ્યું કે જાણે કોઈ ભારે પથ્થર છાતી પર મૂકી દીધો હોય। દિવસો વીતતા ગયા, પરંતુ પ્રિયંકાનો વ્યવહાર વધુ કઠોર થતો ગયો। તે જાનકીજીને હંમેશા મહેણા મારતી। ઘટપણમાં આરામની આદત પડી ગઈ છે ને, કે હવે તો બસ મરવાની રાહ જોઈ રહ્યા છો? જાનકીજી ચૂપ રહેતા। તેઓ જાણતા હતા કે જવાબ આપવાથી વાત વધુ બગડશે। આખરે એક દિવસ તે કાળો દિવસ આવ્યો। સવારે જાનકીજી પોતાના રૂમમાં બેસીને રામાયણનો પાઠ કરી રહ્યા હતા। રામાયણ તેમના માટે શાંતિ હતી। તે પાનાઓમાં તેમને ભગવાન રામ જેવું ધૈર્ય અને સહનશીલતાની પ્રેરણા મળતી। તેઓ ધીમે ધીમે મંત્ર વાંચી રહ્યા હતા, આંખો બંધ હતી, મન શાંત હતું। ત્યારે જ દરવાજો જોરથી ખુલ્યો। પ્રિયંકા ધમધમાટ કરતી અંદર ઘૂસી। તેના હાથમાં ભીના પોતુનું કપડું હતું, જેણે તેને ગુસ્સામાં જાનકીજીના પગ પાસે ફેંકી દીધું। કપડું ફ્લોર પર પડ્યું અને પાણીના છાંટા ઉડ્યા। આ પોતું લો અને હમણાં જ જાઓ, આખું ઘર સાફ કરો, આજે કોઈ બહાનું નહીં ચાલે, કાલથી જોઈ રહીશું, તમે બસ પુસ્તક વાંચતા રહો છો, ઘર ગંદુ પડ્યું છે। જાનકીજીએ રામાયણ બંધ કરી અને ધીમેથી કહ્યું, વહુ, આજે મારા શરીરમાં ખૂબ દુખાવો છે, કમરમાં એટલો દર્દ છે કે ઉઠવું બેસવું મુશ્કેલ છે, હાથ પગ સૂન થઈ ગયા છે, હું આખા ઘરમાં પોતું ન લગાવી શકું, થોડું નાનું કામ કરી લઈશ, પણ આખું ઘર? બસ આટલું સાંભળતા જ પ્રિયંકાનો પારો 7મા આસમાને પહોંચી ગયો। તેની આંખો લાલ થઈ ગઈ, ચહેરો ધમધમી ઉઠ્યો। તેણે ઝડપથી પાસે રાખેલી ડોલ જોઈ, તેમાંથી ડૂબેલો વાઇપર પોતાની લાકડી કાઢી અને વિચાર્યા વિના જાનકીજી પર તૂટી પડી। આજે હું તમારો બધો દર્દ કાઢી નાખું છું, જોઉં છું કેટલો દર્દ છે। તે ધડાધડ મારવા લાગી, પહેલા પીઠ પર, પછી ખભા પર, પછી હાથ પર। જાનકીજી દર્દથી ચીસો પાડી ઉઠ્યા, વહુ, માર નહીં, એ ભગવાન, દર્દ થઈ રહ્યું છે। તેઓ હાથ જોડીને આજીજી કરવા લાગ્યા, હું કામ કરી લઈશ, બસ માર નહીં। પરંતુ પ્રિયંકાના કાન પર જરાય અસર ન થઈ। તે ગુસ્સામાં આંધળી થઈ ચૂકી હતી। મારતા મારતા એક જોરદાર ઘા જાનકીજીના જમણા હાથ પર પડ્યો। ચટાક અવાજ આવ્યો, હાડકું તૂટી ગયું। જાનકીજી ફ્લોર પર પડી ગયા, તેમનો હાથ લટકી ગયો। સોજો તરત જ આવવા લાગ્યો। દર્દ એટલો તીવ્ર હતો કે તેઓ જોર જોરથી રડવા લાગ્યા। આંસુ અને કળસવાનો અવાજ રૂમમાં ગુંજવા લાગ્યો। પ્રિયંકા અટકી, શ્વાસ ફૂલી રહ્યા હતા। તેણે વાઇપર ફેંક્યો અને કહ્યું, હવે જુઓ, કાલથી કામ કરવાની આદત પડી જશે, અને બહાર ચાલી ગઈ। જાનકીજી ફ્લોર પર પડ્યા રહ્યા, દર્દથી શરીર ધ્રુજી રહ્યું હતું। તેઓ કોઈક રીતે દિવાલના સહારે ઊભા થયા અને પથારી પર સૂઈ ગયા।
આખો દિવસ તેઓ ત્યાં જ પડ્યા રહ્યા, ન કંઈ ખાધું ન પાણી પીધું, બસ રોતા રહ્યા. સાંજ ઢળતા જ્યારે રાજેશ ઘરે આવ્યો ત્યારે પ્રિયંકાએ સૌથી પહેલાં તેને ગળે લગાવ્યો અને રસોડામાં લઈ જઈને ભડકાવવાનું શરૂ કરી દીધું. તમારી માએ મારી નાકમાં દમ કરી દીધો છે, કોઈ કામ કરવા માંગતી નથી, બસ બેઠા બેઠા ખાવાનું જોઈએ, આજે તો હદ થઈ ગઈ. મને જવાબ આપવા લાગી કે શરીર દુખે છે. રાજેશ ઓફિસથી થાકેલો હતો. તેણે કંઈ પૂછ્યા વિના, માની હાલત જોયા વિના રૂમમાં જઈને ઠપકો આપવાનું શરૂ કરી દીધું. માં, તમને શરમ નથી આવતી? વહુ એકલી આખું ઘર સંભાળે છે અને તમે આરામ કરો છો. હવે તો હદ થઈ ગઈ. જાનકીજીએ પોતાનો તૂટેલો હાથ બતાવવાની કોશિશ કરી, પરંતુ દર્દથી કણસી ઉઠ્યા. રાજેશે જોયું પણ નહીં. તેઓ ડરીને ચૂપ થઈ ગયા અને રૂમના ખૂણામાં સંકોચાઈને બેસી ગયા. તે રાત્રે ઊંઘ ન આવી. દર્દ તો હતો જ, પણ દિલનો દર્દ તેનાથી ક્યાંય ઊંડો હતો. તેમને લાગ્યું કે જાણે પતિના મૃત્યુ પછી તેમના આત્માનો એક વધુ હિસ્સો મરી ગયો હોય. શ્વાસ ચાલી રહ્યા હતા, શરીર જીવંત હતું, પણ જીવવાનો અહેસાસ ખતમ થઈ ચૂક્યો હતો. તેઓ જૂના દિવસોમાં ખોવાઈ ગયા. પતિના જવાનો દ્રશ્ય આંખો સામે ફરવા લાગ્યું. તે દિવસે ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી, તેવી જ શાંતિ જે આજે તેમના મનની સ્થિતિનું પ્રતિબિંબ હતી. જ્યારે પતિને અચાનક છાતીમાં દર્દ થયો અને તેઓ પડી ગયા. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેમણે અંતિમ શ્વાસ લીધો. સફેદ ચાદરમાં વીંટળાયેલું તેમનું શરીર જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયું ત્યારે જાનકીજીને લાગ્યું કે જાણે તેમના પોતાના શ્વાસ પણ રોકાઈ ગયા હોય. તેઓ ત્યાં જમીન પર બેસી ગયા હતા. તે બધું પોતાની આંખો સામે થતું જોતા રહ્યા. પતિનું નિર્જીવ શરીર સફેદ ચાદરમાં વીંટળાયેલું જાણે કોઈ સપનું હોય. ન આંખોમાં આંસુ હતા, ન મોઢામાં શબ્દો. એક એવું દુઃખ જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. ગળું ભરાઈ ગયું હતું, છાતી ભારે થઈ ગઈ હતી, જાણે કોઈ ખાલીપણું અંદર સુધી ફેલાઈ ગયું હોય. લોકો આવ્યા, રડ્યા, દિલાસો આપ્યો, પણ જાનકીજી બસ ચૂપચાપ બેસી રહ્યા. તેમનું મન જાણે શૂન્ય થઈ ગયું હતું. શરૂઆતના 4 દિવસો સુધી સાસરિયા તેમની પાસે બેસી રહ્યા. નણંદ ચા લઈને આવતી, દેવર પાણીનો ગ્લાસ આપતો, સાસુજી માથા પર હાથ ફેરવીને કહેતા, બેટા સંભાળી જા, જીવન હજી બાકી છે. જાનકીજી ચૂપ રહેતા, બસ માથું હલાવતા. પણ 5મા દિવસથી નજરો બદલાવા લાગી. વાતચીતમાં એક વિચિત્ર બેગાનાપણું દેખાવા લાગ્યું. સાસુજી હવે ઝડપથી પૂજા કરીને ઊભા થઈ જતા. નણંદ ફોનમાં વ્યસ્ત રહેવા લાગી. એવું લાગી રહ્યું હતું કે હવે તેઓ તેમની નજરમાં એક બોજ બની ગયા છે, એક એવી વિધવા જે ઘરની ખુશીઓ પર ગ્રહણ લગાવી રહી હોય. પતિના મૃત્યુના ચોથા અઠવાડિયામાં જ નણંદે એક દિવસ રસોડામાં એકાંતમાં સીધા શબ્દોમાં કહી દીધું, ભાભી, હવે આ ઘરમાં તમારો કોઈ અધિકાર રહ્યો નથી. પિતાજીનું પેન્શન પણ બંધ થઈ ગયું છે. અમે ઘર કેવી રીતે ચલાવીએ? તમે તો તેણે વાક્ય અધૂરું છોડ્યું, પણ મતલબ સ્પષ્ટ હતો. દેવરનો વ્યવહાર તો વધુ કઠોર થઈ ગયો હતો. એક સાંજે તે દારૂ પીને આવ્યો અને જોર જોરથી બોલ્યો, શું અમે હવે તમારા આંસુ રોજ જોવા માટે તમને અહીં રાખીશું? અમારે અને અમારા બાળકોને તમારું આ મોઢું રોજ સહન કરવું પડશે. વિધવાની છાયા ઘર પર ન પડવી જોઈએ. તે જાણી જોઈને આવું કહી રહ્યો હતો, જેથી જાનકીજી પોતે જ ઘર છોડી દે. સાચું કહું તો પતિના ગયા પછી તે ઘરવાળાઓ માટે એક બહુ મોટો બોજ બની ગઈ હતી. ન કમાણી કરનાર, ન કોઈ સહારો. અને પછી તે કાળો દિવસ આવ્યો. સવારે સાસુમાએ કહ્યું, બેટા, આજે અમે મંદિર જઈ રહ્યા છીએ, તું પણ તૈયાર થઈ જા. પરંતુ પાછા ફર્યા તો બધાના ચહેરા પથ્થર જેવા હતા. દેવરે તેમનો નાનો ડબ્બો અને કપડાનો થેલો બહાર ગેટ પર મૂકી દીધો. નણંદે કહ્યું, ભાભી, માફ કરજો, પણ હવે તમારા માટે અહીં જગ્યા નથી. જાનકીજીએ કંઈક સમજવાની કોશિશ કરી, પણ દેવરે દરવાજો બંધ કરી દીધો. તેમનો બધો સામાન રોડ પર ફેંકી દેવાયો હતો. તે રોડ પર ઊભા હતા, હાથમાં એક નાનો થેલો, જેમાં થોડા કપડાં અને પતિની તસવીર હતી. મનમાં હજારો સવાલો ઉમટી રહ્યા હતા. મેં શું ગુનો કર્યો? શા માટે દરેક સંબંધ તૂટી રહ્યો છે? પણ કોણ જાણે આંખોમાંથી આંસુ નહોતા આવી રહ્યા. કદાચ દુઃખે પણ હવે હદ પાર કરી દીધી હતી. રડવાની તાકાત પણ ખતમ થઈ ચૂકી હતી. તેમણે ખિસ્સામાંથી જૂનો ફોન કાઢ્યો અને ભાઈને ફોન લગાવ્યો. અવાજ ધ્રુજી રહ્યો હતો, ભાઈ સાહેબ, હું હવે ત્યાં આવી રહી છું. ભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, પણ પછી કહ્યું, આવી જા બહેન, અહીં તારું ઘર છે. આ નાનકડી વાતથી તેમને થોડી આશા જાગી. કદાચ હવે થોડી રાહત મળશે. ટ્રેનની લાંબી મુસાફરી પછી તેઓ ભાઈના ઘરે પહોંચ્યા. ભાભીએ દરવાજો ખોલ્યો અને ગળે લગાવીને રડવા લાગી. આવો બહેનજી, કેટલું દુઃખ સહન કર્યું તમે? બાળકો દોડીને આવ્યા. વિવેક, તેમનો નાનો દીકરો, જે પતિની છેલ્લી નિશાની હતો, ચૂપચાપ માને વળગી ગયો. ભાઈએ માથા પર હાથ મૂક્યો. હવે ચિંતા ન કર, અહીં કોઈ બોજ નહીં સમજે. શરૂઆતમાં બધું સારું હતું. ભાભીએ ગરમા ગરમ ખાવાનું બનાવ્યું. બાળકો તેમની સાથે હળી મળી ગયા. વિવેક સ્કૂલે જવા લાગ્યો. જાનકીજી ઘરના કામોમાં મદદ કરવા લાગ્યા. રાત્રે પૂજા કરતા અને મનોમન ભગવાનનો આભાર માનતા કે હે પ્રભુ,
તે મને આશરો આપ્યો, પણ આ સુખ માત્ર થોડા સમય માટે જ હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા, ભાભીનો વ્યવહાર બદલાવા લાગ્યો. નાની નાની વાતો પર મોં બનાવવું. બહેનજી, શાકમાં કેટલું તેલ નાખ્યું, કે બાળકોને આટલી બધી મીઠાઈ કેમ આપી? અવાજ ઊંચો કરીને વાત કરવી, મહેણા મારવા. હવે તેમના મનમાં ફરી તે જ જૂનો ભયંકર ડર પેદા થવા લાગ્યો કે કદાચ આ છત પણ મારા માથા પરથી છીનવાઈ જશે. તેઓ રાતોમાં જાગીને વિચારતા, શું હું ખરેખર એટલી અભાગી છું? અને પછી તે દિવસ આવ્યો જે તેમના માટે કોઈ કયામતથી ઓછો નહોતો. એક સાંજે ભાભીએ ભાઈને બોલાવ્યો અને જોર જોરથી ફરિયાદ કરવા લાગી, આ ઘરમાં રહીને અમારા બાળકો પર ખરાબ અસર કરી રહી છે. અહીં ત્યાં ટોકતી રહે છે, મારી સ્વતંત્રતામાં બાધા બની રહી છે. બાળકો પણ હવે જવાબ આપવા લાગ્યા છે. બધું જૂઠ હતું, પણ ભાભીએ એટલા નાટકથી કહ્યું કે ભાઈને વિશ્વાસ થઈ ગયો. ભાઈએ કંઈ પૂછ્યા વિના ગુસ્સામાં કહ્યું, બહેન, તું હવે અહીં ન રહી શકે. કાલ સુધીમાં આ ઘર છોડી દે. જાનકીજીએ આજીજી કરીને સમજાવવાની કોશિશ કરી, ભાઈ, મેં શું ભૂલ કરી? બાળકોને તો હું પ્રેમ જ કરું છું. પણ ભાઈએ કાન બંધ કરી લીધા. તે રાત્રે તે વિચારતા રહ્યા, શું હું ખરેખર એટલી ખરાબ છું કે દરેક દરવાજો મારા માટે બંધ થતો જાય છે? તેની ગોદમાં વિવેક સૂતો હતો, માસૂમ ચહેરો, ધીમા શ્વાસ. ત્યારે તેમના મનમાં એક ભયંકર વિચાર આવ્યો, પોતાને ખતમ કરી દઉં. પણ વિવેકને જોઈને તે વિચાર મનમાંથી કાઢી નાખ્યો. તેમને લાગ્યું કે જો તે ચાલી જશે તો આ માસૂમ બાળકનું શું થશે? આ એક જ બાળક હતો જે તેમને ફરીથી જીવવાની શક્તિ આપશે. તેમણે આંસુ લૂછ્યા અને નિર્ણય કર્યો, હવે પોતાના દમ પર જીવશે. બીજી સવારે તેઓ થોડા દાગીના જે પતિએ આપ્યા હતા પલ્લુમાં બાંધીને નીકળી પડ્યા. એક ઓળખીતા દ્વારા શહેરની એક નાની કાપડની ફેક્ટરીમાં સિલાઈનું કામ શોધી લીધું. પગાર ખૂબ ઓછો હતો. મુશ્કેલીથી 2 ટંકનું ભોજન. એક નાનો ભાડાનો રૂમ લીધો જ્યાં દિવાલો ભેજવાળી હતી અને છત ટપકતી હતી, પણ હવે કોઈ મહેણા નહોતા સાંભળવા પડતા. દિવસ ફેક્ટરીમાં મશીનની સામે પસાર થતો. સવારથી સાંજ સુધી સિલાઈ. રાત્રે વિવેકને ભણાવતા, તેને સારા સંસ્કાર શીખવતા અને બચેલો સમય પૂજા પાઠમાં. જીવન મુશ્કેલ જરૂર હતું, પણ દરરોજ તેમને એ અહેસાસ કરાવતું કે તેઓ નબળા નથી. તેઓ એક માં છે જે પોતાના બાળક માટે બધું સહન કરી શકે છે. મનમાં એક જ આશા હતી, એક દિવસ બધું બદલાશે. કદાચ તે દિવસ મોડો આવે, પણ હું થાકીશ નહીં. સવારનો સમય હતો. ફેક્ટરીમાં મશીનોનો જોરદાર અવાજ ગુંજી રહ્યો હતો. ગરમીથી કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા. હાથમાં છાલા પડી ગયા હતા. આંગળીઓ દુખતી હતી, પણ તેઓ અટકતા નહોતા. દરેક ટાંકામાં તેઓ પોતાનું અને વિવેકનું ભવિષ્ય સીવી રહ્યા હતા. મનમાં એક જ નિશ્ચય હતો, વિવેકને સારું જીવન આપીશ. તે ગરીબી, થાક અને ભૂતકાળની પડછાઈમાંથી બહાર નીકળશે. તેથી તેમણે પોતાની મહેનતનું દરેક ટીપું આ સપના માટે સમર્પિત કરી દીધું. જેમ જેમ વર્ષો વીતતા ગયા, વિવેક ભણતો ગયો. સ્કૂલમાં સારા માર્ક્સ, પછી કોલેજ. તેની આંખોમાં એક અલગ ચમક હતી જે જાનકીજીને અંદરથી સંતોષ આપતી. જ્યારે તે સ્કૂલેથી આવીને પોતે કપડાં ધોતો, વાસણ માંજતો કે માને મદદ કરતો, ત્યારે તેમનું મન ગદગદ થઈ જતું. મારો દીકરો બીજાઓથી અલગ છે, તેઓ વિચારતા. આ તેમના સંસ્કારોની ગવાહી હતી. અને પછી તે દિવસ આવ્યો જેનું સપનું જાનકીજી વર્ષોથી જોઈ રહ્યા હતા. વિવેકે કોલેજ પૂરી કરી, એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને નોકરી મળી ગઈ. પહેલો પગાર આવ્યો તો તે સીધો મા પાસે આવ્યો. હાથમાં થોડી નોટો મૂકી અને બોલ્યો, માં, આ તમારા માટે. જાનકીજીની આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા. આ વખતે ખુશીના આંસુ. તેમણે વિવેકને જોરથી ગળે લગાવ્યો અને મનોમન ભગવાનનો આભાર માન્યો. જીવનના કષ્ટ હવે ફળ આપવા લાગ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે દુઃખોનો અંત નજીક છે. હવે ઘટ પણ શાંતિથી પસાર થશે. દીકરાની ખુશીઓમાં સામેલ થશે. આ દરમિયાન ભાઈ ભાભીનો વ્યવહાર પણ બદલાવા લાગ્યો. જે લોકોએ ક્યારેય તેમને રસ્તા પર છોડી દીધા હતા, હવે દર ત્રીજા દિવસે હાલચાલ પૂછવા આવવા લાગ્યા. ભાભી માથા પર પલ્લું રાખીને મીઠી મીઠી વાતો કરતી, બહેનજી, અમારાથી ભૂલ થઈ ગઈ હતી, માફ કરી દો. પણ તેમની વાતોમાં જૂઠની વાત સ્પષ્ટ આવતી હતી. જાનકીજી સમજી ગયા કે તેમની સુધરેલી હાલત અને વિવેકની નોકરી જોઈને તેઓ ફરી સંબંધ જોડવા માંગે છે. તેમના સ્વભાવમાં ક્ષમા કરવું સંબંધ જોડવો હતો. તેથી તેમણે દરવાજો ખુલ્લો રાખ્યો, પણ દિલ દૂર રાખ્યું. એક સાંજે વિવેક તેમની સામે આવીને બેઠો. ચહેરો ગંભીર હતો. જાનકીજીએ પ્રેમથી પૂછ્યું, બધું બરાબર છે ને બેટા? વિવેકે ધીમા અવાજમાં કહ્યું, માં, મેં એક નિર્ણય લીધો છે. જાનકીજીએ હસીને પૂછ્યું, કેવો નિર્ણય? તે બોલ્યો, હું પ્રિયંકા સાથે લગ્ન કરવા માંગુ છું. તેમના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. પ્રિયંકા, તે જ પ્રિયંકા, તેમની ભાભીની દીકરી, જેણે ખોટા આરોપ લગાવીને તેમને ઘરમાંથી કાઢવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જાનકીજી સૂન થઈ ગયા. થોડા ક્ષણ હોઠમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. પછી ધીમેથી નજર ઊંચી કરી અને બોલી, બેટા, તને ખબર છે ને તે કોણ છે? તેની માએ મારી સાથે શું શું કર્યું હતું? મને રસ્તા પર છોડી દીધી હતી.
વિવેકે માથું ઝુકાવી લીધું. તેની આંખો ભીની હતી, પણ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો. માં, પહેલાં જે કંઈ થયું તે માટે હું માફી માગું છું, પણ મને પ્રિયંકા ગમે છે. તે એક સારી છોકરી છે. તે બદલાઈ ગઈ છે. તમે તેને એક મોકો તો આપો. જાનકીજી ઘણા દિવસો સુધી તેને સમજાવતા રહ્યા, પણ તે પણ બહુ જિદ્દી નીકળ્યો. આખરે તેમણે હાર માની લીધી. એક દિવસ ભાઈ અને ભાભીને ઘરે બોલાવ્યા અને મન પર પથ્થર રાખીને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તે તેમના જીવનનો સૌથી કડવો ક્ષણ હતો. ભાભીના ચહેરા પર ફરી તે જ જીતની હસી હતી, તે જ અહંકારની ભાવના. પણ જાનકીજીએ કંઈ ન કહ્યું. વિવેકની ખુશી માટે જાનકીજીએ પોતાનું દુઃખ પી લીધું. આ વાત ફક્ત એક માં જ કરી શકે, જે પોતાના દીકરાની ખુશી માટે પોતાની દ્વેષ ભાવનાનો પણ ત્યાગ કરી શકે છે. લગ્ન નક્કી થયા, વિધિઓ થઈ અને પ્રિયંકા જાનકીજીના ઘરમાં વહુ બનીને આવી. જાનકીજીના મનમાં ખુશીનો એક કતરો પણ નહોતો. દરેક હસી માત્ર એક દેખાડો હતી. તેમને ખબર હતી કે આ સંબંધમાં જે ઝેરી ભાવના છુપાયેલી છે તે જલ્દી જ પોતાની અસર બતાવશે. પણ તે માં હતી ને, તેથી તેમણે ચૂપ રહેવાનો નિર્ણય કર્યો. બધું તેમણે ભગવાનના હવાલે કર્યું અને પોતાને એક નવી પરીક્ષા માટે તૈયાર કર્યા. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું ખૂબ ખુશાલ લાગી રહ્યું હતું. પ્રિયંકા હસમુખા ચહેરાથી બધાનું મન જીતવાની કોશિશ કરતી. જાનકીજી સાથે પણ મીઠી વાતો કરવા લાગી હતી. કોમળ ભાષામાં વાત કરતી. તેનો વ્યવહાર જોઈને જાનકીજીએ મનોમન વિચાર્યું, કદાચ હું જ ખોટી હતી. કદાચ આ છોકરી ખરેખર મારા દીકરા માટે યોગ્ય છે. પણ માનું મન ભલે ધોકો ખાઈ જાય, આંખો આખરે સત્ય જ ઓળખી લેશે. અને આ સત્ય વધારે સમય સુધી છુપાયેલું ન રહ્યું. થોડા દિવસોમાં પ્રિયંકા વાતોમાં કહેવા લાગી, માજી, હવે અમે બંને નોકરી કરીએ છીએ, તો હું તમારી જવાબદારીઓને ઉઠાવી ન શકું. તેથી તમે તમારું રસોડું અલગ કરી લો. આ સાંભળીને તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા, પણ શાંત રહ્યા. વિવેકે તરત આ નિર્ણયનો નકાર કર્યો. હજી આ શક્ય નથી. પણ તેના આ ઉત્તરથી પ્રિયંકાના મનમાં જાનકીજી માટે ગુસ્સાની ચિંગારી ભડકી ઉઠી. તેના મતે જાનકીજી જ તેના રસ્તામાં બાધા હતા. ઘરમાં તેનો વ્યવહાર ધીમે ધીમે બદલાવા લાગ્યો. એક દિવસ જ્યારે તેઓ પોતાના માટે ગરમ પાણી કરવા ગયા, તો રસોડાના દરવાજા પર તાળું લગાવેલું હતું. આશ્ચર્યથી તેમણે વિવેકને પૂછ્યું, તો તેણે ખભા ઉચકાવતા જવાબ આપ્યો, પ્રિયંકાએ કહ્યું છે કે ખાવા પીવાના સમયે જ રસોડુંનું તાળું ખુલશે. જાનકીજી ચૂપ રહ્યા, પણ અંદરથી કંઈ તૂટી ગયું. તે રસોડું જ્યાં તેમણે વર્ષો સુધી પોતાના દીકરા માટે ખાવાનું બનાવ્યું હતું, તેની પસંદ અને દરેક વસ્તુ બનાવી હતી, આજે ત્યાં પગ મૂકવો પણ તેમની મરજી પર નિર્ભર નહોતો. થોડા દિવસોમાં ઘરના દરેક ખૂણેથી તેમનું અસ્તિત્વ ઓછું થતું જતું હતું. જે પૈસા વિવેક પહેલા દર મહિને જાનકીજીના હાથમાં રાખતો હતો, તે હવે સીધા વહુના હાથમાં જવા લાગ્યા. હવે તેમને પોતાની જરૂરિયાતો માટે પણ તેના પર નિર્ભર રહેવું પડતું હતું. એક માં જેણે જીવનમાં ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવ્યો, આજે તેને જ દવાઓ માટે વહુની સામે નજર ઝુકાવી પડતી હતી. તે જાનકીજીને એવા ઓર્ડર આપતી જેમ કે તે કોઈ નોકરાણી હોય. સવારે ઉઠીને આખા ઘરની સફાઈ કરી લો, મારા કપડાં ધોઈ નાખો, અને હા, મારા સેન્ડલ પણ સાફ કરી દેજો. ક્યારેક તે ના પાડી દેતી કે કોઈ કામ ન કરતી, તો તેના મોઢામાંથી એવું ઝેર નીકળતું જેની કડવી પીડા આખો દિવસ મનમાં રહેતી. તેમના મનમાં દુઃખ જ વધતું ગયું. તેઓ વિચારવા લાગ્યા, મેં કોઈની દીકરી સાથે આવો વ્યવહાર નથી કર્યો, પણ મારી જેવી આ બીજાની દીકરી મને માણસ કેમ નથી સમજતી. વિવેક તેની આંખો સામે હતો, પણ તે આંખ કાન બંધ કરીને આંધળો અને બહેરો બની રહેતો. તે દરેક વાતમાં પોતાની પત્નીનો જ પક્ષ લેતો. માં, તમે ખોટું સમજી રહ્યા છો. પ્રિયંકા ખરેખર બહુ સમજદાર છે. તમે કોશિશ તો કરો. તેઓ ચૂપચાપ સાંભળતા રહેતા અને વિચારતા, શું આ એ જ મારો વિવેક છે, જે ક્યારેક મારા વિના સૂઈ પણ નહોતો શકતો? આજે તેને મારા આંસુ પણ નથી દેખાતા. તેઓ ભગવાનની સામે હાથ જોડતા, પોતાના દુઃખ માટે થોડું ધૈર્ય માગતા, બસ થોડું સુકૂન માગતા. મને દુનિયામાંથી કોઈ ફરિયાદ નથી, પણ એટલું દુઃખ છે કે જેના માટે મેં દુનિયાના બધા જખમ હસતા હસતા સહ્યા. તે જ મારો દીકરો મારો દુઃખ નથી સમજી રહ્યો. પ્રિયંકાનો વ્યવહાર દિવસે ને દિવસે વધુ કડવો થતો જતો હતો. ક્યારેક તે તેમના પર ચોરીનો આરોપ લગાવતી, તો ક્યારેક કામ ન કરવા બદલ મહેણા મારતી. ક્યારેક મહેમાન ઘરે આવતા તો તે તેમને રૂમમાં બંધ કરી દેતી અને બહાર જણાવતી, માજીની તબિયત સારી નથી, તો તેઓ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા છે. અને જાનકીજી અંદર દિવાલના સહારે બેસીને પોતાના ડૂસકા દબાવતા રહેતા. દરરોજ તેમની સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી હતી અને તેમની કિંમત માત્ર એક બોજ બનીને રહી ગઈ હતી. તે હવે ઘરના એક નાના ખૂણા સુધી સીમિત થઈ ચૂક્યા હતા. તે રૂમ જે ક્યારેક વિવેકનું રમવાનું સ્થાન હતું, હવે તેમનું આખું સંસાર બની ગયો હતો. બહારનું ઘર જાણે કોઈ બીજાનું હતું. ત્યાં હસી હતી, વાતો હતી, ટીવીના અવાજો હતા, પણ તેમના રૂમમાં માત્ર યાદો હતી. એક ગાઢ શાંતિ હતી અને મનમાં એક સતત ખૂંદતો દર્દ હતો, જે ક્યારેય ઓછો નહોતો થતો, બસ સહન થતો. આખો દિવસ તેઓ ત્યાં બેસી રહેતા, જૂની તસવીરો જોતા,
વિવેકના બાળપણની યાદો તાજી કરતા. માત્ર પૂજાના સમયે થોડો સંતોષ મળતો. જ્યારે તેઓ ઘંટડી વગાડતા, દીવો પ્રગટાવતા, મંત્ર વાંચતા તો લાગતું કે જાણે આ દુનિયાથી દૂર પોતાના ભગવાન પાસે પહોંચી ગયા હોય. તે નાનકડો રૂમ હવે મંદિર જેવો થઈ ગયો હતો. દિવાલ પર રામ સીતાની તસવીર, નાનકડું મંદિર, અગરબત્તીની સુગંધ આ જ તેમનો સહારો હતો. તે દિવસે પણ તેઓ પૂજા કરી રહ્યા હતા. સવારનો સમય હતો પણ ઘરમાં સન્નાટો હતો. વિવેક અને પ્રિયંકા ઓફિસ જઈ ચૂક્યા હતા. જાનકીજી ઘંટડી વગાડી રહ્યા હતા. આંખો બંધ હતી, મન શાંત. તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, હે પ્રભુ, મને ધૈર્ય આપ. મારું દુઃખ જોઈ રહ્યો છે તું. એક દિવસ ન્યાય જરૂર કરજે. ત્યારે દરવાજો ધડામથી ખુલ્યો. અવાજ એટલો જોરદાર હતો કે દીવો હલી ગયો. પ્રિયંકા અંદર ઘૂસી. હાથમાં ભીનું પોતું હતું, ચહેરો લાલ, આંખોમાં તે જૂની નફરત જે હવે તેના ચહેરા પર કાયમી થઈ ચૂકી હતી. જાનકીજીએ ચોંકીને ઊભા થયા. પૂજાની થાળી હાથમાં જ હતી. પ્રિયંકા જોરથી ચીસો પાડી, આ લો પોતું, હમણાં જ ઉઠો અને આખું ઘર સાફ કરો. આજે કોઈ બહાનું નહીં ચાલે. કહેતા તેણે પોતાનું ભીનું કપડું તેમની સામે ફ્લોર પર ફેંકી દીધું. પાણીના છાંટા ઉડ્યા. થોડા જાનકીજીના કપડા પર પણ પડ્યા. તેમની નજર પ્રિયંકાના ગુસ્સાવાળા ચહેરા પર ટકી ગઈ. તેમણે ધીમા, થાકેલા અવાજમાં કહ્યું, બેટા, મારા શરીરમાં ખૂબ દર્દ થઈ રહ્યો છે. કમર, પગ, હાથ બધું દુખે છે. હું સફાઈ નહીં કરી શકું. આ સાંભળતા જ પ્રિયંકા વધુ ભડકી ગઈ. તેને ન ઉંમરની ચિંતા હતી, ન આ વાતનો ખ્યાલ કે જાનકીજી ભગવાન સામે બેસીને પૂજા કરી રહ્યા હતા. તેણે ઝડપથી વાઇપર ઉઠાવ્યો અને જાનકીજીના હાથ પર જોરથી મારી દીધો. આજે તારા શરીરનો બધો દર્દ હું કાઢી નાખું છું. દર્દની તીવ્ર લહેર આખા હાથમાં ફેલાઈ ગઈ. જાનકીજી સિસકતા હાથ પાછળ ખેંચી લીધા, પણ પ્રિયંકા ન અટકી. તે મારતી રહી, પીઠ, ખભા પર, હાથ પર. બોલતી જતી હતી, કામચોર ક્યાંય નહીં, બસ રડવું જ આવે છે, ઘરમાં બોજ બનીને પડી છે. જાનકીજી બેબસ થઈને પોતાની સંભાળવાની કોશિશ કરતા રહ્યા. તેમની પૂજા અધૂરી રહી ગઈ. ઘંટડી ચૂપ હતી. દીવો હલી રહ્યો હતો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મનમાં વિચાર આવ્યો કે કદાચ ભગવાનના સોગંદ આપીને રોકી શકું. તેમણે હાથ જોડ્યા અને આજીજી કરી, પ્રિયંકા, ભગવાન માટે ઊભી રહી જા. હું તારી મા જેવી છું. મારી સાથે આવું ન કર. પણ પ્રિયંકાના મનમાં માનવતા બચી જ ક્યાં હતી. રોકવાને બદલે તે વધુ જોરથી ચીસો પાડી, તું મરી કેમ નથી જતી? હજી સુધી હંમેશા રડતી રહે છે. અમારી જિંદગી છોડી દે. અમને તારું મોઢું જોવું પણ ગમતું નથી. આ શબ્દો જાનકીજીના હૃદયમાં બાણની જેમ ઘૂસી ગયા. એક જોરદાર ઘા ફરી હાથ પર પડ્યો. ચટાક અવાજ આવ્યો. હાડકું તૂટી ગયું. દર્દ અસહ્ય થઈ ગયો. તે જમીન પર બેસી ગયા. રૂમનો દીવો હજી પણ સળગી રહ્યો હતો. તેમણે ભગવાનની મૂર્તિ તરફ જોયું અને ફૂસફૂસાવ્યું, પ્રભુ, હું પણ તારી સંતાન છું. તું જ ન્યાય આપ. ઘણીવાર સુધી તે ભગવાન સામે માથું ઝુકાવીને બેસી રહ્યા. આંસુ વહી રહ્યા હતા. ડૂચકા રોકાતા નહોતા. હાથનો દર્દ હવે છાતી સુધી પહોંચી ગયો હતો. શ્વાસ સળગી રહ્યા હતા. દરેક શ્વાસ દર્દી ભરેલો. પ્રિયંકા ચાલી ગઈ હતી. દરવાજો પછાડીને કોઈક રીતે જાનકીજી ઊભા થયા. આખા શરીરમાં થાક અને નબળાઈ હતી. તેમણે ન ખાવા માટે કંઈ માગ્યું, ન પાણી. બસ એક જૂના દુપટ્ટાથી તૂટેલા હાથને બાંધ્યો અને પથારી પર પડી ગયા. આખી રાત પડખા બદલતા રહ્યા. પ્રિયંકાના શબ્દો કાનમાં ગૂંજતા રહ્યા, તું મરી નથી જતી હજી સુધી. એક વહુ જ્યારે સાસુને મરી જવાનું કહે છે ત્યારે તે માત્ર શરીરને નહીં, આત્માને પણ ઘાયલ કરી દે છે. જાનકીજી તે શબ્દોને ક્યારેય ભૂલી ન શક્યા. સવારે આંખ ખુલી તો રૂમમાં તેવી જ શાંતિ હતી. સૂર્યના કિરણો બારીમાંથી આવી રહ્યા હતા. તેમણે ફરી ભગવાનને યાદ કર્યા, હે પ્રભુ, જો મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું હોય તો મને માફ કર, પણ જો હું નિર્દોષ છું તો મારી સાથે ન્યાય જરૂર કર. આ દિવસોમાં તેમનામાં એક વિચિત્ર બદલાવ થઈ રહ્યો હતો. દુઃખ સહન કરતા મન વધુ મજબૂત થતું જતું હતું. તેઓ સમજી ગયા હતા કે હવે કોઈ માણસ પાસેથી આશા ન રાખવી, માત્ર ભગવાન પૂરતા છે. તેમણે નિર્ણય કર્યો, જ્યાં સુધી શ્વાસ છે સહનશીલતા રાખીશ. પોતાના ભગવાનથી ક્યારેય ફરિયાદ નહીં કરું. જે અંતઃકરણને જાણે છે તે એક દિવસ મારો હક જરૂર આપશે. હાથમાં ઠંડી ઝણઝણાહટી હતી. સોજો દિવસે દિવસે વધી જઈ રહ્યો હતો, પણ તેઓ શાંત હતા. અહીં કોઈ તેમનો દર્દ નહીં જુએ, ન સમજશે. માત્ર તે જ સત્ય માનવામાં આવશે જે પ્રિયંકા બતાવશે. સાંજે વિવેક ઓફિસથી આવ્યો. થાકેલો હતો, પણ ચહેરા પર તે જ ઉદાસીનતા. જાનકીજી હિંમત કરીને તેની સામે બેઠા. ધીમેથી બાંધેલો હાથ બતાવ્યો, બેટા, જો જરા, બહુ સોજો આવી ગયો છે. જરા હાડકું તૂટી ગયું છે. દર્દ બહુ થઈ રહ્યો છે. વિવેકે એક નજર નાખી. ચિંતા કરવાને બદલે તેની આંખોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો. માં, આ શું નવો ડ્રામા છે? તમે હંમેશા કંઈક ને કંઈક ફરિયાદ કરતા રહો છો. પ્રિયંકા કહી રહી હતી કે તમે પોતે લપસીને પડી ગયા અને હવે તેના પર આરોપ લગાવી રહ્યા છો. અમને આરામ નથી મળતો તમારા આ બહાનાઓથી. આ સાંભળતા જાનકીજીની આંખો સામે અંધારું છવાઈ ગયું. શું આ એ જ દીકરો હતો જે બાળપણમાં તેમની હળવી ડૂચકી પર દોડી આવતો હતો?
જે માના દર્દ પર રડતો હતો, આજે તે તૂટેલા હાથને ડ્રામા કહી રહ્યો છે. તેમનું હૃદય તૂટી ગયું, ગળું ભરાઈ ગયો. બસ એટલું જ બોલી શક્યા. તને મારા પર વિશ્વાસ નથી બેટા. વિવેકે ચહેરો ફેરવી લીધો અને ચાલ્યો ગયો. જાનકીજી શાંતિથી રૂમમાં પાછા ફર્યા. રાતનો છેલ્લો પ્રહર હતો. ઘરમાં સન્નાટો હતો. જાનકીજી આંખો બંધ કરીને સૂતા હતા, પણ ઊંઘ નહોતી આવી રહી. મન જાગી રહ્યું હતું. તે ભગવાન સાથે વાત કરી રહ્યા હતા. પોતાનું બધું દુઃખ, પોતાની બધી વ્યથા સંભળાવી રહ્યા હતા. પ્રભુ, મેં શું ગુનો કર્યો જે આ સહન કરવું પડી રહ્યું છે? એટલામાં અચાનક એક ભયંકર ચીસે રૂમની શાંતિ ભંગ કરી દીધી. જાનકીજી ચોંકીને ઊભા થઈ ગયા. ચીસ તીવ્ર હતી, દર્દ ભરેલી. અવાજ રસોડા તરફથી આવી રહ્યો હતો. આ કોઈ પરાઈનો નહીં, તેમની વહુ પ્રિયંકાની ચીસ હતી. તેમણે ધ્રુજતા પગે પથારી પરથી ઉતરીને રસ્તો પકડ્યો. તૂટેલો હાથ દર્દ કરી રહ્યો હતો, પણ ચિંતા વધારે હતી. દરવાજા તરફ વધ્યા ત્યારે જ વિવેક દોડતો આવ્યો. ચહેરો પીળો પડી ગયો હતો. તે કંઈ કહ્યા વિના રસોડા તરફ ભાગ્યો. જાનકીજી પણ પાછળ પાછળ ગયા. તેમનું મન કહી રહ્યું હતું કે કંઈક મોટું થયું છે. જાનકીજી દરવાજાની દહેલીજ પર પહોંચ્યા જ હતા કે વિવેકનો ગભરાયેલો અવાજ સંભળાયો. માં, પ્રિયંકાને કોઈ કીડાએ કાપી લીધો. તેમનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તૂટેલો હાથ હજી પણ દર્દ કરી રહ્યો હતો, પણ પગ આપોઆપ આગળ વધી ગયા. રસોડામાં પહોંચતા જ નજારો જોઈને તેઓ થંભી ગયા. પ્રિયંકા જમીન પર પડી હતી. જમણો હાથ જોરથી પકડીને જોર જોરથી રડી રહી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરસેવો છૂટી રહ્યો હતો. શ્વાસ ઝડપી હતો. વિવેક ગભરાયેલો તેની પાસે બેઠો હતો. પ્રિયંકા, સંભાળો, હું હમણાં હોસ્પિટલ લઈ ચાલું છું. આ એ જ હાથ હતો જેણે કાલે જાનકીજીને બેરહમીથી માર્યો હતો. તે જ હાથ હવે પોતે દર્દથી કણસી રહ્યો હતો. જાનકીજી ચૂપચાપ ઊભા રહ્યા. મનમાં એક વિચિત્ર બેચેની હતી, દયા પણ અને કંઈક બીજું પણ. વિવેકે પ્રિયંકાને ખોળામાં ઉઠાવી. તેણે તરત ગાડીમાં મૂકી અને હોસ્પિટલ તરફ નીકળી ગયો. જાનકીજી દરવાજા પર ઊભા રહીને ગાડીને દૂર જતી જોતા રહ્યા. લાલબત્તી ધીમે ધીમે અંધારામાં ગાયબ થઈ ગઈ. મન બેચેન હતું. આ તે જ ક્ષણ હતા જે બધું બદલાવાના હતા. રાતનો બચેલો હિસ્સો તેમણે રૂમના અંધારામાં વિતાવ્યો. ઊંઘ આંખોથી કોસો દૂર હતી. ક્યારેક પ્રિયંકાની કણસવાનો અવાજ યાદ આવતો તો દયા આવતી, આખરે તે પણ માણસ છે. ક્યારેક કાલની માર યાદ આવતી તો મન કહેતું, આ ન્યાયની શરૂઆત છે. પણ એક વાત સ્પષ્ટ હતી, મારા ભગવાને મારી પોકાર સાંભળી લીધી છે. આટલા દિવસોની પ્રાર્થના વ્યર્થ નથી ગઈ. સવારે વિવેક પાછો ફર્યો. તેના ચહેરા પર ઊંડો થાક અને ચિંતાની રેખાઓ હતી. આંખો લાલ હતી, જાણે આખી રાત સૂતો ન હોય. તે સીધો જાનકીજી પાસે આવ્યો અને ધીમા અવાજમાં બોલ્યો, માં, ઝેર ખૂબ તીવ્ર હતું. વીંછીનો ડખ હતો, પણ ડોક્ટરોએ કોઈ રીતે ઇન્જેક્શન આપીને સંભાળી લીધું. તે હવે ખતરાની બહાર છે. જાનકીજીએ બસ માથું હલાવ્યું, કંઈ ન બોલ્યા. મનમાં કહ્યું, પ્રભુ, તારી લીલા અપાર છે. બપોરે પ્રિયંકાએ ઘરે લાવવામાં આવી. તે વ્હીલચેર પર હતી, ચહેરો પીળો, આંખો ઝૂકેલી, હાથ પર મોટો પટ્ટો બાંધેલો હતો, ધ્રુજી રહ્યો હતો. તે કોઈની સાથે નજર નહોતી મેળવી રહી. વિવેકે તેને સહારો આપીને રૂમમાં પહોંચાડી. પ્રિયંકા સીધી પથારી પર સૂઈ ગઈ અને ચૂપ થઈ ગઈ. થોડા ક્ષણ શાંતિ રહી, પણ વધારે વાર નહીં. અચાનક ફરી એક ચીસ ગુંજી, આ વખતે વધુ ડરામણી, જાણે કોઈ જાન પર આવી હોય. જાનકીજી તરત દરવાજા તરફ દોડ્યા. તૂટેલા હાથથી દિવાલનો સહારો લીધો. વિવેક પણ બહારથી ભાગતો અંદર આવ્યો. પ્રિયંકા પલંગના માથા પાસે ઊભી હતી. ચહેરો સફેદ પડી ગયો હતો. શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. તે ચીસો પાડી રહી હતી, અહીં કંઈક છે, બહુ બધા વીછી, તે મને કાપી નાખશે, બચાવો. વિવેક તરત પલંગની ચાદર ઝટકી. ઓશિકા ઊંધા ચવડા કર્યા. કબાટ ખોલ્યું. રૂમનો ખૂણે ખૂણો જોયો, પણ ત્યાં કંઈ નહોતું, માત્ર ખાલીપણું. પ્રિયંકા, અહીં કંઈ નથી, તને બસ આભાસ થઈ રહ્યો છે. ઝેરની અસર છે. ડોક્ટરે કહ્યું હતું કે આવું થઈ શકે છે. વિવેક સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. તેનો હાથ પકડીને બેસાડવાની કોશિશ કરી, પણ પ્રિયંકાનો તે ભ્રમ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. તે દિવાલ સાથે ચોંટીને હાથથી બેસી ગઈ અને વારંવાર બબડતી, તેઓ અહીં જ હતા. બહુ મોટા મોટા કાળા વીંછી મને ઘેરી રહ્યા હતા. ત્યારે તે અચાનક ઊભી થઈ અને રૂમમાંથી બહાર ભાગી, સીધી રસોડા તરફ. જેવો કિચનનો દરવાજો ખોલ્યો, ફરી જોરથી ચીસ પાડી, અહીં પણ વીંછે છે. ફ્લોર પર, કાઉન્ટર પર, બધી તરફ. આ વખતે વિવેકનું ધૈર્ય તૂટી ગયું. તે ચીડાઈને બોલ્યો, પ્રિયંકા, હોશમાં આવ, અહીં કંઈ નથી, તું કલ્પના કરી રહી છે. પણ પ્રિયંકા સતત પાછળ હટી રહી હતી. આખરે તે કિચનના દરવાજાથી દૂર દિવાલ પાસે જમીન પર બેસી ગઈ અને બંને હાથથી ચહેરો ઢાંકી દીધો. શીશકા લેતી હતી. શરીર ધ્રુજી રહ્યું હતું. જાનકીજી દરવાજા પાછળ છુપાઈને બધું સાંભળી અને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તે ખુશીના નહોતા. તે એક વિચિત્ર શોક અને વિસ્મયથી ભરેલા હતા. મન કહી રહ્યું હતું, શું માણસ ખરેખર એટલો બેપરવાહ હોઈ શકે
કે જ્યાં સુધી પોતાના પર ના વીતે ત્યાં સુધી બીજાનું દુઃખ ન સમજે. પ્રિયંકાનો તે ડર હવે તેના હોશ પર હાવી થઈ ચૂક્યો હતો. તે રૂમમાં પાછી નહોતી જઈ રહી. રસોડા તરફ જોતા ચીસો પાડવા લાગી. દરેક વસ્તુમાં તેને વીંછી દેખાવા લાગ્યા હતા. દિવાલની તિરાડમાં, પડદાની ઘડીમાં, છતની ખૂણામાં. વિવેકે ડોક્ટર સાથે ફોન પર સંપર્ક કર્યો. થોડી દવાઓ લાવ્યો, સિરિંજ લગાડાવી, પણ ડર ઓછો નહોતો થઈ રહ્યો. રાત્રે ફરી ચીસો ગુંતી, બચાવો, તે મારા પલંગ પર ચડી રહ્યો છે, મારા હાથ પર. વિવેક દર વખતે ઉઠીને રૂમમાં જતો, લાઇટ કરતો, બધું ચેક કરતો, પણ ત્યાં કંઈ નહોતું થતું. તે હવે થાકી ચૂક્યો હતો, આંખો સૂજેલી. પ્રિયંકા એક સ્વપ્નની છાયામાં જીવી રહી હતી. ન બરાબર સૂતી, ન ખાતી, બસ બબડતી રહેતી, તેઓ આવશે, પાછા આવશે મને કાપવા. જાનકીજી શાંતિથી બધું જોતા રહ્યા. દિવસમાં પૂજા કરતા, રામાયણ વાંચતા, મનમાં બસ એટલું જ કહેતા, હે ભગવાન, તું બહુ મોટા દિલવાળો છે, તું બધું જુએ છે, બધું જાણે છે, તું જરૂર ન્યાય કરશે. હવે તે ક્ષણ નજીક આવી રહી હતી જ્યારે બધાના અસલી ચહેરા ખુલવાના હતા. જે દુઃખ જાનકીજીએ સહન કર્યું હતું તે હવે પાછું મળવાનું હતું, કદાચ વધુ ભયંકર રૂપમાં. પ્રિયંકાની તબિયત દિવસે ને દિવસે બગડતી જઈ રહી હતી. પહેલા તે માત્ર રાતે ચીસો પાડતી હતી, પણ હવે દિવસમાં પણ ભ્રમ થવા લાગ્યા. સવારે ઉઠતા જ કહેતી, ત્યાં જુઓ, આંગણાની દિવાલ પર કાળા કાળા વીંછી ચાલી રહ્યા છે. બાથરૂમમાં જવાથી ડરતી, કારણ કે ટાઇલ્સ નીચેથી નીકળી આવશે. રસોડું તો જાણે તેના માટે નર્ક બની ગયું હતું. ત્યાં પગ મૂકતા ચીસ પાડતી. તેની આંખોમાં હવે માત્ર ભય અને ભ્રમ બચ્યો હતો. ચહેરો હંમેશા પીળો, હોઠ ધ્રુજતા, નજરો આમ તેમ ડરથી ભાગતી. તે હવે કોઈની સાથે વાત નહોતી કરતી, બસ એકલામાં બબડતી કે રડતી. પ્રિયંકાનો ચહેરો હવે ફીકો પડી ગયો હતો. આંખો નીચે કાળા કુંડેડા, હોઠ સૂકાપણે ફાટેલા, વાળ વિખરાયેલા, શરીર સતત ધ્રુજતું રહેતું, જાણે ઠંડી લાગી રહી હોય. કોઈ પણ વસ્તુને અડકતા પહેલા તે ઘણીવાર જોતી, હાથ લંબાવતી, પછી ઝટકાથી પાછળ હટી જતી, જાણે કોઈ કીડો છુપાયેલો હોય. વિવેક હવે ધૈર્યની છેલ્લી સીમા પર પહોંચી ચૂક્યો હતો. તે પોતાની પત્નીને સાચો પ્રેમ કરતો હતો, પણ સતત ચીસો, રાત દિવસનો શોરગુલ અને તેના શંકાસ્પદ વ્યવહાર તેને અંદરથી હલાવી રહ્યો હતો. તે વારંવાર સમજાવતો, પ્રિયંકા, કંઈ નથી, આ બધો તારો વહેમ છે. ડોક્ટરે કહ્યું છે ઝેરની અસર દિમાગ પર થઈ ગઈ છે, દવા ખા, આરામ કર. પણ પ્રિયંકાની હાલત પર તે શબ્દોની કોઈ અસર નહોતી થતી. તે ચીડાઈને જવાબ આપતી, મારી સાથે જૂઠું ન બોલો. તું અને તારી માં મળીને મને પાગલ સાબિત કરવા માંગો છો. તને મારી તકલીફ દેખાતી જ નથી. એક દિવસ તો હદ થઈ ગઈ. પ્રિયંકા રૂમમાંથી અચાનક ચીસ પાડતી બહાર આવી અને જાનકીજી પર તૂટી પડી. તમે જ કર્યું છે આ બધું. તમે કોઈ કાળો જાદુ કર્યો છે મારા પર. તમે જ મારા પાછળ આ વીંછી લગાવ્યા છે. તેની આંખો લાલ હતી, અવાજ ધ્રુજી રહ્યો હતો. આટલું કહીને તેણે પગમાંથી ચપ્પલ કાઢી અને જાનકીજી તરફ ફેંકી દીધી. ચપ્પલ તેમના ખભા સાથે અથડાઈ, પણ જાનકીજીએ માથું ઝુકાવી લીધું અને સંપૂર્ણપણે શાંત રહ્યા. કોઈ જવાબ ન આપ્યો, બસ આંખો બંધ કરી લીધી. વિવેકે ગુસ્સામાં પ્રિયંકાને રોકવાની કોશિશ કરી. પ્રિયંકા, બસ કર, મા સાથે આવું ન કર. પણ તે તેના પર પણ ભડકી ગઈ. તું હંમેશા આ ડોશીનો પક્ષ કેમ લે છે અને તારી પત્ની નથી દેખાતી? માત્ર માં જ નજર આવે છે કે શું? વિવેકનો ચહેરો લાલ થઈ ગયો. તેનો અવાજ પહેલીવાર આટલો ઊંચો થયો. બસ કર પ્રિયંકા, હવે બહુ થઈ ગયું. તારી આ હાલત જોઈને દુઃખ થાય છે, પણ માનું અપમાન હું સહન નહીં કરું. પ્રિયંકા ઠગી થઈ ઊભી રહી. પછી અચાનક પોતાનો થેલો ઉઠાવ્યો, ઝડપથી કપડાં ભર્યા અને બોલી, હું પિયર જઈ રહી છું. તમને મારી કોઈ ચિંતા નથી તો મને તમારી જરૂર નથી. તે દરવાજો પછાડીને બહાર નીકળી ગઈ. જાનકીજી દરવાજા પાછળ ઊભા રહીને બધું જોઈ અને સાંભળી રહ્યા હતા. પ્રિયંકાના ગયા પછી તેઓ વિવેક પાસે ગયા અને ધીમેથી કહ્યું, બેટા, તે તારી પત્ની છે, તું તેને પાછી લઈ આવ. ઘર તૂટવું ન જોઈએ. તેની આંખોમાં થાક હતો, જાણે ઘણા વર્ષોનો બોજ તેના ખભા પર હોય. પછી તે ધીમા અવાજમાં બોલ્યો, નહીં માં, હવે હું નથી જઈ શકતો. આજે તેણે તમારા માટે જે ભાષા વાપરી તે હું ક્યારેય નહીં ભૂલી શકું. આજે પહેલીવાર વિવેક તેમની આંખોમાં આંખ નાખીને વાત કરી રહ્યો હતો. ત્યારે તેમને અનુભવ થયો કે તે હવે સાચા અર્થમાં જાગી ગયો છે, જાણે તેને હવે સત્યને જોઈ લીધું છે. બીજી તરફ પ્રિયંકાના માતા પિતા પરેશાન હતા. તેમને સમજાતું નહોતું કે અચાનક તેમની દીકરી આ શું થઈ ગયું છે. ઘરે પહોંચ્યાના થોડા કલાકો પછી તેણે ચીસો પાડવાનું શરૂ કરી દીધું. દરવાજા નીચે વીંછી છે, કબાટ પાછળ પણ છે, તે જ મને દરેક જગ્યાએથી કાપવા આવી રહ્યા છે. મા બાપે ઝૂકીને જોયું, કંઈ નહોતું. પ્રિયંકા જમીન પર બેસીને પોતાના વાળ ખેંચવા લાગી અને રડતા રડતા બોલી, આ બધું તે સ્ત્રીના કારણે છે. તે મારા પાછળ કોઈ સાયા મૂકી ગઈ છે. ક્યારેક પ્રિયંકા રાત્રે ઊંઘમાંથી ગભરાઈને ઉઠતી તો ક્યારેક દિવસમાં દિવાલો પર હાથ મારતી. દર કલાકે એક નવો ભ્રમ, એક નવો ડર. પછી પ્રિયંકાના માતા પિતાએ તેને ડૉક્ટર પાસે લઈ જવાનું શરૂ કરી દીધું. તેની તપાસ થઈ, દવાઓ આપવામાં આવી, ઊંઘની ગોળીઓ પણ કોઈ ફરક ન પડ્યો. ઘરવાળા હવે થાકી ગયા હતા. પાડોશીઓ પણ ધીમે ધીમે ફૂસફૂસાવા લાગ્યા.
આ એ જ છોકરી છે ને જેણે પોતાની સાસુને મારી હતી. હવે તેને ભગવાનનો માર પડી રહ્યો છે. વિવેક કેટલાક દિવસો સુધી તેના માતા પિતા સાથે ફોન પર વાત કરતો રહ્યો, પણ હવે તેઓ પણ શાંત હતા. ન દીકરીને સમજાવી શકતા હતા, ન તેના પતિને કંઈ કહી શકતા હતા. તેઓ પોતે જ મૂંઝવણમાં હતા. તેમની દીકરી ઘરની બહાર પણ પગ નહોતી મૂકી રહી અને ઘરનું બધું અસ્તવ્યસ્ત કરી રહી હતી. પ્રિયંકાનું અસ્તિત્વ હવે એક પડછાઈ જેવું થઈ ગયું હતું, અશાંત, તૂટેલું, અનિયંત્રિત. અને જાનકીજી ભગવાનને કહી રહ્યા હતા, હવે ન્યાય થઈ ગયો છે, હવે તેને માફ કરી દે, હવે તેને શાંતિ આપ ભગવાન. પણ જે મન સત્યને નકાર્યું તેને શાંતિ મોડેથી મળે છે કે ક્યારેય પણ નહીં. પ્રિયંકાની હાલત હવે સંપૂર્ણપણે બગડી ચૂકી હતી. તેને ન દિવસમાં ચેન હતો, ન રાતની ઊંઘ. રાતની શાંતિમાં પણ તેની ચીસો ગૂંજતી હતી, મને વીછી કાપી રહ્યા છે, મને બચાવો. તે પોતાના હાથ પગ, ચહેરો ખંજવાળતી, આંખો સપનાઓથી ભરેલી, વાળ વિખરાયેલા, હોઠો પર જૂની યાદોની ફૂસફૂસાહટ. તે છોકરી જેને થોડા મહિના પહેલા પોતાના ઘમંડથી બોલવાની આદત હતી, આજે તે પોતાના હોશમાં પણ નહોતી. તેના માતા પિતા હવે બધી તરફથી થાકી ચૂક્યા હતા. તેમને કોઈ બાબા પાસે જઈને ઝાડફૂંક પણ કરાવ્યું, ડોક્ટરો પાસે લઈ ગયા, દવાઓ બદલી, મોટા મોટા વૈદ્યોને પણ બોલાવ્યા, પણ પ્રિયંકાની હાલત જાણે એક જગ્યાએ અટકી ગઈ હતી. ક્યારેક ક્યારેક તે એકદમ શાંત થઈ જતી, દિવાલ તરફ જોતી રહેતી અને અચાનક જોરથી ચીસ પાડતી, તે આવ્યો, તેણે મને જોયો છે, તે મને લઈને જશે. એક દિવસ પ્રિયંકાની માનું ધૈર્ય તૂટી ગયું. તે પોતે જોર જોરથી રડવા લાગી અને બોલી, અમારાથી હવે આ જોયું નથી જતું. કોઈ કંઈક કરો, કંઈક થાય તે પહેલાં આ અમારો જીવ જ લઈ જશે. પડોશીએ ફૂસફૂસાટ, સગા સંબંધીઓની ત્રાસી નજરો અને પોતાની દીકરીની ચીસોથી પ્રિયંકાના માતા પિતા સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા. ત્યારે એક રિશ્તેદારે તેમને સલાહ આપી, તેને કોઈ સારા મનોચિકિત્સકના હોસ્પિટલમાં લઈ જાઓ, કદાચ ત્યાં કોઈ ઈલાજ થઈ જાય. પ્રિયંકાનો શરૂઆતમાં તેમણે ના પાડી, પણ પ્રિયંકાની હાલત જોઈને તેઓ પણ બેબસ થઈ ગયા. મન પર પથ્થર રાખીને તેમણે તેને એક સરકારી મનોરોગ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી. જ્યારે એમ્બ્યુલન્સના દરવાજામાંથી નીકળી ત્યારે પ્રિયંકા સતત રડી રહી હતી, મને લઈ ન જાઓ, તે બધા મારા પાછળ છે, તે મને મારી નાખશે. હોસ્પિટલ પહોંચ્યા પછી જ્યારે સફેદ યુનિફોર્મવાળા કર્મચારીઓએ તેને સંભાળી ત્યારે તે સંપૂર્ણપણે અનિયંત્રિત થઈ ગઈ. તે પોતાના કપડાં ફાડવા લાગી અને ચીસો પાડીને જાનકીજીનું નામ લેવા લાગી, માને બોલાવો, મારે તેમની માફી માંગવી છે. હવે પ્રિયંકાના માતા પિતાએ વિવેકને ફોન કર્યો અને કહ્યું, બેટા, તમારો ઉપકાર થશે, તમે તમારી માને કહો તે એકવાર આવીને અમારી દીકરીને માફ કરી દે. વિવેકે ફોન મૂક્યો અને રૂમમાં જ બેસી રહ્યો, ચહેરો હાથમાં છુપાવેલો. તે ચૂપ હતો. જાનકીજી ધીમેથી તેની પાસે ગયા અને પૂછ્યું, શું થયું બેટા? તે ધીમા અવાજમાં બોલ્યો, માં, પ્રિયંકા તમારું નામ લઈ રહી છે, તે કહે છે કે તેને તમારી માફી માંગવી છે. તે વારંવાર કહે છે કે જો માફી નહીં માંગે તો હું મરી જઈશ. તેમના મનમાં એક તોફાન ઊભું થઈ ગયું. શું આ એ જ છોકરી હતી જેણે તેમને પૂજા કરતી વખતે સાવણેથી મારી હતી, જેણે તેમના હાથનું હાડકું તોડીને તેમને કહ્યું હતું, તું મરી કેમ નથી જતી? અને આજે તે જ તેમના પગે ઝૂકવા તૈયાર હતી. તે જ જીભ જે ક્યારેય ઝેર ઓગતી હતી, તે જ હવે માફી માંગવા તૈયાર હતી. આખો રૂમ ફરવા લાગ્યો અને તેમનું દિલ એક પળ માટે રોકાઈ ગયું. તેમણે આંખો બંધ કરી અને ભગવાનને કહ્યું, હે ભગવાન, હવે નિર્ણય તારો છે, હું તો બસ તારી ભક્ત છું. તેમનું મન વિવેકને સમજાઈ ગયું. તેથી તેણે ધીમેથી પૂછ્યું, માં, જો તમને લાગે તો હું તમને હોસ્પિટલ લઈ જઈશ. તેમણે નકારાત્મક માથું હલાવ્યું. હવે જરૂર નથી. જે અંતકરણમાંથી સાપ નીકળ્યો હતો, જો તે સ્વીકાર પણ થઈ જાય તો જખમ તો રહી જાય છે. વિવેક શાંત થઈ ગયો. કદાચ હવે તેને પણ સમજાઈ ગયું કે સમયે તેને બધું જ બતાવી દીધું હતું, જે એક માં વર્ષોથી સહન કરી રહી હતી. બીજા દિવસે પ્રિયંકાની હાલત વધુ બગડી ગઈ. તે પોતાના વાળ ખેંચવા લાગી, પોતાને ઘાયલ કરવા લાગી. ત્યારે ડૉક્ટરે તેને જબરદસ્તી દવા આપી. તેનો અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો, માં, મને માફ કરી દો, મને માફ કરી દો. તેના પિતા દરવાજા પાસે ઊભા રહીને ધ્રુજી રહ્યા હતા. માં દિવાલથી ટેક લઈને રડી રહી હતી અને ડૉક્ટર હતાશ થઈને ઇન્જેક્શન આપી રહ્યા હતા. જાનકીજીએ બધું સાંભળ્યું, બધું જાણ્યું, પણ મનમાં એક વિચિત્ર શાંતિ હતી. તે એક માં હતી જેણે દીકરા માટે બધું સહન કર્યું હતું, જેના પર વારંવાર અન્યાય થયો હતો અને જેની શાંતિની પોકાર આખરે ભગવાનના દરબાર સુધી પહોંચી હતી. પ્રિયંકાનો હિસાબ શરૂ થઈ ગયો હતો. આ સજા તેને કોઈ માણસે નહોતી આપી, કુછ સમયે લખી હતી. તેમના મનમાં કોઈ બદલાની ભાવના નહોતી, પણ એક સંતોષ જરૂર હતો કે ભગવાન ન્યાય કરે છે, મોડેથી જ સાચું, પણ પૂરો ન્યાય કરે છે. તે દિવસની સવાર કંઈક અલગ નહોતી, પણ મનમાં કંઈક બેચેની હતી. રોજની જેમ તેઓ પૂજા કરી રહ્યા હતા ત્યારે દરવાજા પર ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે તેમના ભાઈ અને ભાભી ઊભા હતા. તેમના ચહેરા એટલા ઉતરી ગયેલા હતા કે એક પળ તેમને વિશ્વાસ જ ન થયો કે આ એ જ લોકો છે
જેમણે વર્ષો પહેલા ખોટા આરોપ પર ઘરમાંથી બહાર કાઢ્યા હતા. ભાઈના હાથમાં એક નાની પોટલી જેવી કોઈ વસ્તુ હતી, જાણે કોઈ મુસાફર કોઈ દરવાજા પર આશરો માંગવા આવ્યો હોય. જાનકીજી કંઈ બોલે તે પહેલાં જ ભાભી તેમના પગ પર પડી ગઈ અને ધ્રુજતા બોલી, બસ એકવાર ભગવાન માટે મને માફ કરી દો. જાનકીજી એક પથ્થરની જેમ ત્યાં જ ઊભા રહ્યા. જાનકીજીના જીવનના સૌથી કઠિન ક્ષણોમાં જે હાથોએ તેમના સહારો છોડ્યો, આજે તે જ તેમના પગ પર માથું રાખીને રડી રહ્યા હતા. જાનકીજી કંઈ બોલી ન શક્યા, બસ તેમને જોતા રહ્યા. તેમની આંખોમાંથી વહેતા આંસુ, તેમના ધ્રુજતા હાથ અને ચહેરા પર છવાયેલી શરમ તેમને ફરી ઘણા વર્ષો પાછળ લઈ ગઈ. ભાઈ આગળ આવ્યો. તેની આંખો પણ ભીની હતી. અવાજ ભરાયેલો હતો, દીદી મને માફ કરી દે. હું તારા પર વિશ્વાસ ન કરી શક્યો. મેં મારી આંખોથી સત્ય જોવાથી ઇનકાર કરી દીધો. પણ હવે પ્રિયંકાની હાલત જોઈને બધું સ્પષ્ટ થઈ ગયું છે. તે જે કંઈ સહન કરી રહી છે તે બધું તારા શાપનું ફળ છે, તારા અંદરના દર્દનું પરિણામ છે. જાનકીજીનું હૃદય તે ક્ષણે રોકાઈ ગયું, કારણ કે વર્ષોથી અંદર દબાયેલી ઘૂંટણ જાણે હોઠો પર આવવા તૈયાર હતી, પણ તેમણે પોતાને રોકી લીધા. તે ચાહતા હતા કે ચીસ પાડીને કહું, હવે આવ્યા છો શું મારાથી માફી માંગવા? બધું ગુમાવ્યા પછી યાદ આવ્યું મારું સત્ય. પણ તે શાંત રહ્યા. તેમની માએ કહ્યું હતું કે સત્ય બોલીને નહીં, પણ સત્ય સહન કરીને જીતવામાં આવે છે. ભાભી રડતા જ રહ્યા, વારંવાર કહેતા રહ્યા, મેં જ તમારા પર ખોટો આરોપ લગાવ્યો હતો. મને લાગતું હતું કે તમે ઘરમાં ખૂબ વધારે સમય વિતાવો છો અને મારા પતિ તમને વધારે મહત્ત્વ આપે છે. ત્યારે મારા અહંકારે મારી બુદ્ધિ પર પડદો પાડી દીધો હતો. મેં મારી દીકરીને તમારી વહુ બનાવીને બદલો લેવાની કોશિશ કરી, પણ આજે મારી દીકરીની હાલત જોઈને સમજાય છે કે જેના માટે આ બધું કર્યું તે જ આ બધા અન્યાયનો શિકાર થઈ ગઈ. તેના શબ્દો જાનકીજીના મનને સ્પર્શી રહ્યા હતા, પણ જખમ બહુ જૂના થઈ ચૂક્યા હતા. દરેક શબ્દથી જૂની યાદો ફરી ખુલવા લાગી. તે સાંજ જ્યારે ભાઈએ મને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી હતી, તે રાત જ્યારે તે વિવેકને ગળે લગાવીને રડી હતી, તે દિવસ જ્યારે તેમણે કારખાનામાં પરસેવો પાડીને દીકરાની ફીસ ભરી હતી. હવે તેમનો ભાઈ એક વધુ ડગલું આગળ વધ્યો અને તેમના ખભા પર હાથ મૂકીને બોલ્યો, દુનિયાનો બદલો આજ દુનિયામાં મળે છે. આજે મેં મારી દીકરીને તૂટતી જોઈ અને મને સમજાયું કે તમારી સાથે જે થયું તે માત્ર અન્યાય નહોતો, પણ એક બહુ મોટી અન્યાયની વાર્તા હતી. મને શરમ આવે છે કે હું મારી બહેનને ઓળખી ન શક્યો. જાનકીજીએ આંખો બંધ કરી અને મનમાં ભગવાનનો આભાર માન્યો. તે ભગવાન જે બધું શાંતિથી જુએ છે, જે મોડેથી જ સાચું પણ સત્યને ઉજાગર કરે છે. જાનકીજીએ તે બંનેને બેસવા કહ્યું, પાણી આપ્યું અને ધીમા અવાજમાં બસ એટલું જ કહ્યું, માફી માંગતા પહેલાં જો મનમાં સાચો પશ્ચાતાપ હોય તો ભગવાન પણ માફ કરી દેશે. હું તમને બંનેને મનથી માફ કરું છું. તેમના શબ્દ સાંભળીને ભાભી જોર જોરથી રડવા લાગી. બોલી, કાશ આ સત્ય મને પહેલાં સમજાઈ ગયું હોત તો આજે આ દિવસ જોવો ન પડત. તેનો દીકરો વિવેક પણ દરવાજા પાસે ઊભો હતો અને બધું સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર એક અલગ શાંતિ હતી. તે હવે બધું જોઈ અને સમજી રહ્યો હતો, જેને તેને વર્ષોથી નજરઅંદાજ કર્યું હતું. પછી પ્રિયંકાની તબિયત વિશે વાત શરૂ થઈ. ભાભીએ કહ્યું, તે રાત દિવસ માત્ર તમારું જ નામ લેતી રહે છે. જ્યાં સુધી માની માફી નહીં મળે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે, એવું જ કહેતી રહે છે. જાનકીજીએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, મેં તેને માફ કરી દીધી છે. ભગવાન માટે, મારા દીકરા માટે અને મારા જીવન માટે. પણ જે કંઈ થયું તે હું ક્યારેય ભૂલી નહીં શકું. તે દિવસે તેમના મન પર વર્ષોથી દબાયેલો ભાર થોડો હલકો થઈ ગયો. તે કલંક જે ખોટા આરોપના રૂપમાં તેમના ચરિત્ર પર લગાવવામાં આવ્યો હતો, આજે સાફ થઈ ગયો હતો. તે આંખો જે તેમને શંકાથી જોતી હતી, આજે તેમની આંખો શરમથી ઝૂકેલી હતી. થોડીવાર પછી તેઓ ચાલ્યા ગયા અને જાનકીજીએ એકવાર ફરી ભગવાનનો આભાર માન્યો. આજે તેમના જખમોએ ગવાહી આપી હતી અને તેમના ભગવાને તેમને તેમનું સન્માન પાછું અપાવ્યું હતું. તે સમયથી તેમના ભાઈની આંખોમાં રોજ પશ્ચાતાપની એક છાયા રહેતી હતી. તે જ્યારે ક્યારેક આવતો, તેમના પગ પાસે બેસતો અને વારંવાર કહેતો, બસ એકવાર વધુ કહી દો કે તમે મને માફ કરી દીધો છે. તેઓ તેના હાથ હળવેકથી સહેલાવતા અને કહેતા, મેં તને મનથી માફ કરી દીધો છે. પણ અસલી વાત એ હતી કે કેટલાક જખમ માફ કરી દેવાય છે પણ ક્યારેય બદલાતા નથી. ભાભી પણ દરેક મુલાકાતમાં રડતી હતી. તેના હોઠો પર સતત એક જ વાક્ય રહેતું હતું, જો હું જૂઠ ન બોલતી તો આજે આ દિવસ જોવો ન પડત. પણ કહેવાય છે ને કે જે વાવે તે જ કાપે છે. તે જ સાંજે જ્યારે બધું બરાબર લાગી રહ્યું હતું ત્યારે વિવેકના ફોન પર એક કોલ આવ્યો. સામે પ્રિયંકાની માં હતી. તેવો અવાજ ધ્રુજી રહ્યો હતો, બેટા, પ્રિયંકા હવે નથી રહી. વિવેકના હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. તેનો ચહેરો સફેદ પડી ગયો અને તે એકદમ જમીન પર બેસી ગયો. જાનકીજી ગભરાઈને તેની પાસે ગયા અને પૂછ્યું, શું થયું? તે તેમના ખભા પર માથું રાખીને રડવા લાગ્યો. તેમની આંખો સામે એકદમ અંધારું છવાઈ ગયું. જેનો અહંકાર, કડવો વ્યવહાર અને અન્યાયે તેમને તોડી દીધા હતા, તે હવે આ દુનિયામાં નથી રહી.
થોડી વાર વિવેકને સંભાળ્યા પછી તેમણે રૂમનો દરવાજો બંધ કર્યો અને હાથ જોડીને ભગવાનને કહ્યું, હે ભગવાન, જો મારા અહંકારને કારણે કંઈ થયું હોય તો તેને માફ કરી દેજે. મેં તો તેને પણ મનથી માફ કરી દીધો હતો. બીજા દિવસે આખા મહોલ્લામાં એક જ ચર્ચા હતી, આ તે અન્યાયની સજા છે જે તેણે પોતાની સાસુ પર કર્યો હતો. લોકો દુઃખ વ્યક્ત કરતા પણ આ પણ કહેતા કે ભગવાનનો ન્યાય પણ વિલક્ષણ હોય છે, જે કરે છે તે ભોગવે છે. જાનકીજી બધું સાંભળતા રહ્યા, કંઈ ન બોલ્યા, પણ મનમાં એક પ્રકારની શાંતિ હતી. તે પ્રિયંકાના મોત પર આંસુ ન વહાવી શક્યા, પણ તે તેમની વહુ જ તો નહોતી, તે એક માની દીકરી હતી, એક સ્ત્રી હતી જે કદાચ સમયસર સમજી ન શકી. વિવેક કેટલાક દિવસો સુધી શાંત રહ્યો. તેની આંખોમાં પશ્ચાતાપના ઊંડા ભાવો હતા. તે વારંવાર આવીને કહેતો, માં, મેં તમારી વાત ન સાંભળી, તમારા દર્દને નજરઅંદાજ કર્યું, તમારી આંખોમાં આંખ નાખવાને બદલે પત્નીના શબ્દ પર વિશ્વાસ કર્યો. પણ આજે બધું ખતમ થઈ ગયું. જાનકીજીએ તેને ગળે લગાવ્યો અને કહ્યું, બેટા, માં છું હું. માં ક્યારેય પોતાના બાળકથી ફરિયાદ નથી કરતી. તને આ બધી વાતો સમજમાં આવી એ જ મારી સફળતા છે. પ્રિયંકાનું જવું માત્ર એક મૃત્યુ નહોતું, તે એક અંત હતો, એક લેખાજોખા હતો જે સમયને મારે માટે લખ્યો હતો. એક લેખ જેમાં વર્ષોનો દર્દ, ધૈર્ય, શાંતિ અને પ્રાર્થના સામેલ હતી. મારા માટે તે એક એવો ક્ષણ હતો જ્યારે મને વર્ષોનો બોજ ઉતરી ગયો હતો. એવું મહેસૂસ થયું, પણ જે ઘાવ આત્મા પર પડે છે તે ક્યારેય મટતા નથી. જાનકીજી ઘરના આંગણામાં બેઠા હતા. હાથમાં ચાનો કપ હતો અને વિવેક તેમના પગ પાસે શાંતિથી જમીન પર નજર લગાવીને બેઠો હતો. તેમણે તેના માથા પર હાથ મૂકતા કહ્યું, હવે જિંદગી નવા સિરેથી શરૂ કરવાની છે. જૂની ખરાબ યાદો મનમાં રાખીશ તો ક્યારેય શાંતિ નહીં મળે. તે તેમની તરફ જોતા બોલ્યો, માં, તમે મારા માટે સ્વર્ગ જેવા છો. આ વાત મને મોડેથી સમજમાં આવી, પણ હવે સમજમાં આવી ગઈ છે. તમારી સેવા કરવી જ મારા જીવનનું લક્ષ્ય છે. તેમના મનને એક એવો શાંતિનો ક્ષણ મળ્યો જે ઘણા વર્ષો પછી નસીબ થયો, અને તે મેળવીને તેમણે બસ એક પ્રાર્થના કરી, ભગવાન, જે સત્યના માર્ગ પર ચાલે છે તેને ક્યારેય એકલો ન છોડવો, અને જે અન્યાય કરે તેને સમય પર તેનો અરીસો બતાવો. હવે જાનકીજીના મન પર બેઠેલી બદનામીની ધૂળ સાફ થઈ ગઈ હતી. ભગવાને તેમની પ્રતિષ્ઠા પાછી અપાવી દીધી હતી. આ તે ક્ષણ હતો જ્યાં તેમના સત્યના પ્રકાશે જૂઠના બધા પડદોને બાળી નાખ્યા હતા. તે સવાર ઘણા દિવસોથી અંધારી રાતો પછી આવી હતી. ઘરમાં શાંતિ હતી. વિવેક તેમની પાસે બેઠો હતો અને તેની આંખોમાં વર્ષોનું દુઃખ ઉમટી આવ્યું હતું. તે મારી તરફ જોઈ રહ્યો હતો, જાણે કંઈક કહેવા માંગતો હોય. પછી એકદમ તે જાનકીજીની ગોદમાં માથું રાખીને બોલ્યો, મેં બહુ ભૂલ કરી, માં. હું બહુ નાસમજ હતો. મેં તમારું દુઃખ ક્યારેય ન જાણ્યું. તમારી દરેક ફરિયાદને નજરઅંદાજ કરી. મેં મારી આંખોથી સત્ય જોયું, પણ મોડેથી. જાનકીજીના હાથ તેના માથા પર ફરી રહ્યા હતા, જાણે વર્ષોના દુઃખને પચાવી રહ્યા હોય. તેમણે તેને ગળે લગાવ્યો અને કહ્યું, બેટા, માની ગોદ હંમેશા ખુલ્લી જ રહે છે. મોડેથી આવ્યો પણ ખાલી હાથે નહીં થાય. વિવેક નાના બાળકની જેમ તેમની ગોદમાં રડી રહ્યો હતો. તેઓ ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તેમના દીકરાએ સમય રહેતા સત્ય સમજી લીધું. પ્રિયંકાના ગયા પછી તે તૂટી ગયો હતો, પણ તે જ તૂટવું તેના અંદરના પ્રકાશને જગાડી ગયું. કેટલાક મહિનાઓ પછી વિવેકના ચહેરા પર ફરી જિંદગીની ચમક દેખાવા લાગી. તેમને ખબર હતી કે તે ફરીથી જિંદગી નવા સિરેથી શરૂ કરવા માંગતો હતો, પણ કોઈ અપરાધ બોજ વિના, એક નવી આશા સાથે. તેથી જાનકીજીએ તેમના બીજા લગ્નનો નિર્ણય લીધો. તેમણે વિવેકને કહ્યું, બેટા, જો માણસને બીજો મોકો મળે તો તેમાં પહેલી વારની શીખ સામેલ હોવી જોઈએ. આ વખતે એવી છોકરી પસંદ કરજે જે માત્ર પત્ની નહીં પણ વહુ બને, અને સૌથી જરૂરી, એક સારી માણસ હોય. ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. કેટલાક અઠવાડિયા પછી જ એક સંબંધ આવ્યો. તે છોકરી વિશે બધા સારું બોલતા હતા, સંસ્કારી, ગુણવાન અને સૌથી જરૂરી, મા બાપની સેવા કરનારી. જાનકીજીનો નિર્ણય નિશ્ચિત થઈ ગયો. લગ્ન સાદગીથી થયા. વિવેકની આંખોમાં પણ શાંતિ દેખાઈ અને જાનકીજીએ મનમાં કહ્યું, ભગવાન, તારો આભાર. કદાચ મારા દીકરા અને મારી જિંદગીની નવી શરૂઆત હવે ખુશીથી થશે. નવી વહુનું નામ સમીરા હતું. તે સવારે ઉઠીને સૌથી પહેલા જાનકીજીના રૂમમાં હતી. તેમનો હાલચાલ પૂછતી, તેમના માટે ચા બનાવતી અને દિવસની શરૂઆત તેમના પગને સ્પર્શ કરીને જ કરતી. તેની દરેક વાતમાં આદર હતો, સન્માન હતું. ઘરની ખુશહાલી ફરી પાછી આવી ગઈ હતી, જે ઘણા વર્ષો પહેલા ચાલી ગઈ હતી. જમવાના ટેબલ પર હવે હસવાના અવાજ સંભળાવા લાગ્યા હતા. રસોડામાંથી સારી ખુશ્બુ આવતી, અને વિવેક હવે જાનકીજીને પોતાના જીવનનો એક અનિવાર્ય હિસ્સો માનવા લાગ્યો હતો. તે સાંજે ઓફિસથી આવતો તો જાનકીજી રૂમમાં બેસીને તેમના હાલચાલ પૂછતો અને કહેતો, માં, આજે જે શાંતિ છે તે પહેલાં ક્યારેય નહોતી. જિંદગી જાણે પોતાની અસલી ઓળખ પાછી મેળવી રહી છે. આ સાંભળીને જાનકીજીની આંખોમાં પાણી આવી જતા. આજે તેમની જિંદગીમાં તે શાંતિ હતી જેની તેમણે જિંદગીભર રાહ જોઈ હતી. તેમણે ધૈર્ય રાખ્યું હતું, અને તેનું ફળ એ છે
કે આજે તેમનો દીકરો બદલાઈ ગયો છે। આજે તે બીજા પર વિશ્વાસ કરવાને બદલે પોતાની માને સાંભળે છે, તેમની દરેક વાતનું માન રાખે છે। તે હવે તેમના ત્યાગને માત્ર કર્તવ્ય નહીં પણ કૃતજ્ઞતાથી આંખો ભીની કરે છે। તે પ્રિયંકા જેને ક્યારેય જાનકીજીને દુઃખનું બીજું નામ માનતી હતી, તેનું અંજામ હવે આખી દુનિયા સામે આવ્યું છે। મહોલ્લાની સ્ત્રીઓ જ્યારે મારા ઘરે આવતી હતી તો નજરો ઝુકાવીને કહેતી હતી, દીદી તમે જે સહન કર્યું તે કોઈ બીજું હોત તો સહન ન કરી શકત, મરી જ જાત। તમારા ધૈર્યે તમને બચાવ્યા અને અંત બધા માટે એક પાઠ બની ગયો। ત્યારે જાનકીજી માત્ર હસીને મનમાં કહેતા હતા કે પાઠ માત્ર તેને જ નહીં મને પણ મળ્યો, ભગવાન પર વિશ્વાસ રાખવાનો, શાંતિથી બધું સહન કરવાનો અને ક્ષમા કરવાનો। તેમની નવી વહુ સમીરા આજે તેમની સાથે ચાની જેમ ભળી ગઈ હતી। તે તેમનું દરેક કામ પોતે કરતી। તેનો દીકરો પણ રોજ તેમને એ અહેસાસ કરાવતો હતો કે હવે તેને પોતાની માને ઓળખી લીધી છે અને જાનકીજીને તેમના ભૂતકાળથી દૂર રાખવાની કોશિશ કરતો હતો। પણ કેટલાક જખમ એવા હોય છે કે જે ભરાય તો જાય પણ ઊંડી છાપ છોડી જાય છે। જાનકીજીએ સમીરાને આ બધું ન જણાવ્યું કારણ કે તેના પ્રેમ પર તેમને ક્યારેય શંકા નહોતી અને તે નહોતા ચાહતા કે તેમના જખમ તેની ખુશી પર છાયા નાખે। કર્મોનું ફળ જરૂર મળે છે, સારાને શાંતિ અને ખરાબને પશ્ચાતાપ। તેથી જીવનમાં ધૈર્ય, ક્ષમા અને સત્યનો માર્ગ અપનાવો કારણ કે ભગવાન મોડેથી જ સાચું પણ પૂરો ન્યાય કરે છે। તો દોસ્તો, આ વાર્તામાં પ્રિયંકાને ઉપરવાળાએ જે દંડ આપ્યો તેના વિશે તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો। અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો, વિડીયોને હાઈપ જરૂર આપો। ફરી મળીશું એક નવી વાર્તા સાથે, ત્યાં સુધી ધન્યવાદ।